અંકલેશ્વરની પનોલી જીઆઈડીસીમાં આવેલી પ્રશાંત એગ્રીકલ્ચર સર્વિસ નામની કંપની દ્વારા યુપીએલ કંપનીના નામે વેચાતા ડુપ્લિકેટ દવાનો જથ્થો ઝડપાયો હતો. કંપની સામે કોપીરાઇટ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં નકલી જંતુનાશક દવાઓ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે પ્રશાંત એગ્રીક સર્વિસ નામના કારખાનામાં દરોડા પાડી યુપીએલ કંપનીના નામે વેચાતી ડુપ્લિકેટ દવાઓનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઘટનામાં પ્રોડક્શન મેનેજર સહિતના લોકો સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. ફરિયાદી આશિષ મહેશ જાંગડા, જે યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપની માટે ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે કાર્યરત છે. તેમની માહિતીના આધારે પાનોલી પોલીસ અને કંપનીના અધિકારીઓએ પ્રશાંત એગ્રીક સર્વિસ કારખાનામાં તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન કારખાનામાંથી યુપીએલ કંપનીની ક્લોનિકેમિડ 50% WG નામની ટેકનિકલ જંતુનાશક દવાના ડુપ્લિકેટ પેકિંગ, સ્ટીકર, ખાલી બોટલ અને તૈયાર જથ્થો મળી આવ્યો. પોલીસે આશરે ₹4.9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન હાજર પ્રોડક્શન મેનેજર ધર્મેશ અરવિંદ હિતપરા પાસે આ દવાઓ બનાવવા, રાખવા તથા વેચાણ કરવા અંગે કોઈ કાયદેસર લાયસન્સ કે આધાર પુરાવો ન મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કોપીરાઇટ એક્ટની કલમ 51, 63 અને 65 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.